મિત્રો NC1 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ટુંડાવ ગામે હસન અલી બાવાના ઉર્સ નિમિત્તે મુસ્લિમ ગરાસિયા સમાજના 30 યુગલોએ નિકાહ પઢી નવવિવાહિત જીવનની શરૂઆત કરી। સમાજમાં લગ્ન પ્રસંગે કુરિવાજો અને બિનખર્ચાઓના કારણે દીકરા દીકરીઓના માતા પિતા દેવના ડુંગર નીચે દબાઈ જતા હોય છે। તેને ટાળવા હવે દરેક સમાજમાં લગ્ન પ્રસંગે સમૂહ લગ્નના આયોજન કરાયા છે। તે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી વડોદરા રોડ પર આવેલા ગરાસિયા સમાજની વસ્તી ધરાવતા ટુંડાવ ગામે પણ આજે ટુંડાવના સંત સૈયદ હસન અલી બાવાના ઉર્સ પ્રસંગે હજરત ઝાકીર અલી બાવાની અધ્યક્ષતામાં 7મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 30 જેટલા જોડાઓએ વિધિવત રીતે નિકાહ કરી વિવાહિત જીવનની શરૂઆત કરી હતી। આ સુપ્રસંગે સમાજના જજ સાહેબ, નામાંકિત વકીલો, ડોક્ટરો, અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા। આજ રોજ અંગ્રેજી તારીખ 12/2/2025 ને બુધવારના રોજ ગામ ટુંડાવ, તાલુકો સાવલી, જિલ્લો વડોદરામાં હજરત સરકાર સૈયદ હસન અલી બાબા કાદરી રહેમતુલ્લાહ તાલા અલૈના ઉર્સના મોકા પર સમાજ અને સંસારના 30 દુલ્હા દુલ્હનોનું સમૂહ લગ્ન ટુંડાવની ધરતી પર ઉજવાઈ રહ્યો છે। આ સમૂહ લગ્ન રાખવાનું કારણ એ છે કે સમાજમાં જે કુરિવાજો છે અને બેફજૂલ ખર્ચા છે તે ખતમ થાય અને લોકો પોતાના દીકરા દીકરીઓના લગ્ન સમૂહમાં કરે, જેનાથી તમારું ઘર ને તમારું સંસાર ગરીબીથી બચે અને સુખી થાય। એ હેતુસર અમે આ સમૂહ લગ્ન રાખ્યું છે અને આ સમૂહ લગ્ન પાછળ ગુજરાતના હિન્દુ મુસલમાન ભાઈ બહેનોનો સાથ સહકાર અને એમનો ફાળો મળ્યો છે। એ બદલ જે તમે તમારી પોતાની આંખોથી નિહાળી રહ્યા છો, અને હું એવું દુઆ કરું કે અલ્લાહ તાલા બધાને પણ આવા સમૂહ લગ્ન કરવાની તોફીક અને હિંમત આપે, અને જે લોકોએ દાન કર્યું છે અલ્લાહ એમનું દાન અલ્લાહ પોતાની બારગાહમાં કબૂલ કરે અને ખૂબ ખૂબ બદલો આપે।